છોટાઉદેપુર ભાજપમાં અસંતોષની સ્થિતિ સર્જાઈ છે। પાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવાએ રાઠવા ત્રિપુટીને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। સુખરામ રાઠવા, નારણભાઈ રાઠવા, મોહનસિંહ રાઠવાને લઈને સોશિયલ મીડિયામાં બાબુભાઈ રાઠવાએ પોસ્ટ કરી। નારણભાઈ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ ભાજપમાં જોડવાથી કાર્યકરો નારાજ હોવાનું સ્પષ્ટ પોસ્ટમાં જણાઈ આવે છે। બસ હવે સુખરામ રાઠવા આવી જાય એટલે ફરી વર્ષો જૂનું ત્રિપુટી રાજ આવી જાય તેવો ઉલ્લેખ પોસ્ટમાં કરવામાં આવ્યો છે। આ પોસ્ટ પરથી સ્પષ્ટ છે કે કોંગ્રેસના નેતાઓના ભાજપમાં જોડાવાથી પક્ષના જૂના કાર્યકરો નારાજ છે। આ પોસ્ટ વાયરલ કરવાનો મુખ્ય આશય એ હતો કે કોંગ્રેસના વર્ષો જૂના આ જિલ્લાના ત્રણેય ત્રિપુટી ધારાસભ્યશ્રીઓ એ ગઈકાલે એમાંના એક નારણભાઈ રાઠવા સાહેબ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને એના લીધે અને એના પહેલાં પણ મોહનસિંહ રાઠવા સાહેબના પુત્ર રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબ પણ ખેસ ધારણ કરીને ધારાસભ્ય સાહેબ બન્યા અને બીજી વાર નારણભાઈ ગઈકાલે જોડાયા। એનાથી અમને ખૂબ આનંદ થયો છે। ખરેખર હવે એક બાકી રહે છે જે સુખરામભાઈ રાઠવા સાહેબ એ પણ નજીકના દિવસોમાં આવી જાય જેથી અમારા જ્ઞાતિભાઈ ફરી આ જિલ્લાનું રાજ કરે અને આ જિલ્લાનો વિકાસ કરે એવી અમારી લાગણી છે। પરંતુ સાથે સાથે થોડુંક દુઃખ પણ થયું છે। દુઃખ એ થયું છે કે ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકરો છે એ જૂના કાર્યકરોને ખરેખર ટિકિટ માટે ન્યાય મળે એ તો પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે, પરંતુ એમને ન્યાય મળે અને એમને ટિકિટ આપે એવી અમારી લાગણી છે।